આજે તો મારા ઘર પાસે કોઈ કોંડી ઉપર કાળા જાદુ કરીને વયું ગયું. મારા ભાઈબંધે એને આડ્યું તો મારા ભાઈબંધને કંઈક થઈ ગયું. તો તમારા બધાનું સ્વાગત છે 100 ચેનલનો. આજે તમારા ભાઈનો ભાઈ 25મો દિવસ છે. અત્યારે તમારો ભાઈ ડેલી મિની બ્લોગ નાખવાના રેગ્યુલર ચાલુ થઈ જ ગયો. તમારો ભાઈ નીકળી ગયો તો અત્યારે બારે મારા ભાઈબંધ ભેગો અમે છાસ સોડા પીવા આવ્યા હતા. હારી અમારો ભાઈબંધ, હારી અમારો ભાઈ, અમે છાસ સોડા પીને પછી તો ભાઈ આ કયો રોડ હે ભાઈ મને કમેન્ટમાં કહી દેજો. તમે જઈ ઘર કોર ભાઈ આવડો કયો પુલ મને કમેન્ટમાં કહી દેજો. જોઈ શકો છો ફોન અમારો ચાર્જિંગ થાય. પછી તો ઘોડાને લાગી હતી પુલ તરસ, તો મેં કીધું ઘોડાને ભાઈ ઈંધણ તો પીવડાવતા ઘણા દીથી ઈંધણ નહોતું પીવડાવ્યું એટલે ઘોડાને ઈંધણ પીવડાવ્યું. પછી તો મારો ભાઈબંધ એની મસ્તી કરતો હતો ને એક ભાઈબંધ ફૂલ ખારો થઈ ગયો નહીં રાડાવરાડી કરતો હતો. એક ભાઈ બંધીને ફૂલ તમાચા માર્યા. તમે જોઈ શકો છો ભાઈ કેવી રાડું પડાવી કે કરીશ ને ઓલો હુઈ ગયો. તમે જોઈ શકો છો ભાઈ ઓલો મારો ભાઈ અહીંયાથી ઊભો થઈ ગયો. પછી તો મારો ભાઈ બની કાળા જાદુ કરતો હતો. તમે જોઈ શકો છો ભાઈ કાળા જાદુ કરીને કે બધાને બીવડાવવા જ છે કે આજે કોઈને કહેતો નહીં કે બધાને બીવડાવવાના જ છે આપણે કે અહીંયા લીંબુ મરચી અહીંથી કાઢીને રાખ્યો ને ભાઈ કાકાને બીવડાવતો હતો કે કાકા અહીંયા કોઈક મેકીને વયું ગયું. કાકા કંઈ ભાઈ માઈ ગયું અડાઈને લંગડા થઈ જાય. મારો ભાઈબંધ એને જોઈને નકરા દાંત જ કાઢે. પછી થોડીક વાર થઈ તો મારા ભાઈબંધને ફૂલ નાટક કર્યા બીજા કાકા આમ એ કે પડવાના નાટક. તો ઓલા કાકા બી ગયા બિચારા કાકા ભાગતા હતા. આ મિની બ્લોગમાં મિની બ્લોગ ગમ્યું તો લાઈકને ફોલો બે કરી નાખજો.